મિત્રો આજે સવારમાં 4 થઈ ગયા છે। હું સંજયભાઈ અને આ ગગો ડોન ને આજે જવાનું છે મિત્રો ગગા ડોન ની વાડીએ। તો ગગા ડોન ને નાખો ગાડીમાં, પછી તો ગાડીને લીવરે ગગા ડોન ને સંજયભાઈ ઘડી ખેહીને પછી રસ્તામાં આવીને રોકી દીધી, કારણ કે ગગા ડોને વાડી જોઈ નથી ને અમને અટવાડી દીધા હતા રસ્તામાં। પછી ગગાને ગાડીમાંથી હેઠો ઉતારીને ઘડીક દોડાવ્યો અને રસ્તામાં આવે છે હનુમાન દાદાની ખાંભી, તો ત્યાં આવીને હનુમાન દાદાના દર્શન કરી લીધા। મિત્રો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો। સીધા પહોંચી ગયા રમાભાઈની વાડીએ, ત્યાં આવીને મહાદેવના દર્શન કરી લીધા। વાડીમાં કેરી નજર ને પેલી નજર પેડી મેળામાં, મેળા ઉપર મારે ચડવું હતું તો મારી પેલા તો ગગો ડોન ને સંજયભાઈ બે ચડી જતા। શીકુડીમાં શીકુ તો આવી ગયા પણ એકય શીકુ હાથમાં ન આવ્યું, એટલે રમાભાઈ ને અમે બધા તો વાડીમાં દોડતા સીધા પહોંચી ગયા ધુમાડો જોવા। પછી સંજયભાઈએ તોડ્યું પાંદડું, પાંદડાનો વાળો પડ્યો ને પડિયામાં ભેરું પાણી, પછી અમને દેવાને બદલે તો પોતે પી ગયા। ગગાના હાથમાં આવી ગયું ઢાંકણું, ઢાંકણા પાણી ભરીને આપ્યું રમાભાઈ ને, રમાભાઈ તો પાણી પીને ઢાંકણું ફેંકી દીધું। મિત્રો તમને આ ગગાના લખણ કેવા લાગ્યા ની કોમેન્ટ કરીને કહેવાનું છે ને વિડીયોને શેર કરી દેજો।